મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે આવી ગયા છે આજે વાડીએ, કારણ કે 4 દિવસથી આ વાડીએ નહોતા આવ્યા, એટલે આજે ચાટો મારવા આવી ગયા. મુકુંદના પપ્પા મીંડા ધોરીઓ નીંદવા, અને જો કેવા મસ્ત ફૂલ ખીલી ગયા છે બગીચામાં, અને 2 પોપૈયા નાના નાના પાકી ગયા છે, અને સરસનો આજ તો પવન ઠંડો ઠંડો વાય છે. અને 4 દિવસથી આપણે ફૂલે લેવા નથી આવ્યા, આજે આવ્યા છે તો સરસના ફૂલ ખીલી ગયા છે. અને હજી તો બહુ જ ગારો છે ખેતરમાં, તો કારણ કે કામ થાય એમ જ નથી. અને આપણો ગુવાર તો હાવ ઢરી ગયો, થોડોક ઊભો હતો ને એ ઢરી ગયો, એટલે હવે લગભગ તો એના મને એમ છે કાઢવો જ જોઈએ. અને બધો ગઈઢો થઈ ગયો છે, ડોકે ડોકે કૂણો આવતો જો હાવ ઢરી ગયો. અને અહીં આપણે ખરીમાં જો અરોડા ઉગી પડાય, અને કંઈ આપણે દાણાનો ઢગલો હતો ને બધા દાણા ઉગી ગયા. અને પવનને હિસાબે આપણો પાલો ઢાકેલો હતો ને એમાં જો વચ્ચેથી ખુલ્લું થઈ ગયું થોડું. ખેતરમાં તો હજી બહુ જ ગારો છે, ખેતરમાં તો હજી કામ થાય એવું લાગતું નથી. એ ડ્રેગન એ ઢરી ગયું, ફૂટ્યું હતું એ જ ડ્રેગન ઢરી ગયું. જો ડોકું બટકી ગયું છે, બટકું નથી પણ ઢરી ગયું છે. અને આપણે આ માંડવી વીણી ગયા હતા છેલ્લે દિવસે, પછી તો વરસાદ આવી ગયો. કોરી માંડવી હતી તો એ જો લીલી પડવા માંડી. કોરી છે તો લીલી થઈ જાય છે ભેજને કારણે, તો જેનું પલરું હોય છે એનું શું થયું હોય છે. અને વાતાવરણ આવી જાય ઢક જ છે. તડકો કાલ બપોર પછી તે નીકળો તો, પણ હજી આજ તો કંઈ તડકાનું ઈંધણ નથી. તો હવે થાય એવું, ચાલો આપણે કામ કંઈક કરવા માંડ્યા. ધોરીઓ નીંદી, ધોરીઓમાં ક્યાંક ક્યાંક ખંડના થઈ ગયા છે થૂમડા, તો એ નીંદી લઈ પછી જોવું કંઈક કામ કરશું નવીન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે તડકો આવી ગયો, આંખું નથી ખુલતી. જો આમ તડકો હે કેવો, આમ આકાશ જો ચોખ્ખું થઈ ગયું, હાવ નીટ એન્ડ ક્લીન. અને જો સીતાબેન આજે લાઈગમાં આવી ગયા, કપડાં ધોવા બેહાડી દીધા હે. મમ્મી વહી ગઈ છે વાડીએ, મમ્મી સવારમાં વાડીએ વહી ગઈ, અને દીદીને બેસાડી દીધી. સન્ડે છે તો કપડાં ધોવા એને કપડા તો સવારમાં વહેલી ઉઠીને વહી ગઈ હોય, ઉઠી તા તો કા. અને આજે તે જ જાય હતો, અને કૃતિકા ન થાય એવી, એને જમવા જવાનું. દીદી ને ગોયણી થઈ રહી છે, જમવા જવાનું છે. તે જાય ને તો સવારમાં એને પાઇટે બેહાડ્યો, પેલા વૃંદે પાઇટે હિચકાવતો હતો, પછી હું એને હિચકાવતો, પાઇટ ફૂલ લગાલીને હું ડેલાની બહાર વયો ગયો. પછી પાછો અંદર આવતો રહ્યો, પણ એને એમ કે વયો ગયો, તો ઈ પાછળ ગોતતો ગયો હે. હવે આવ્યો નહીં પાછો, ફેરકો નથી, ઈ ગોતવા ગયો હે. એ ગોતે હે મને, હું ક્યાં ગયો. મામા એને રમાડતા હતા ને તો હું ડેલામાં પાછો અંદર પાછા શાંતાઈ ગયો. ચોરી છુપ કે આમ જો આખું નીટ એન્ડ ક્લીન. આજે કેવો તડકો, એકદમ તડકો નીકળ્યો. કાલે બાકી તાબડ પછી થઈ તડકો આવ્યો, નકે તો વરસાદ જ આવતો. ગીલા સબ કુછ. માંડ હુકાણું છે હવે બધું. પેશન ફ્રૂટ પણ બહુ હાયલા છે. અહીંયા હાલતા હતા ને કાલે ફટાકડા ફૂટતા હતા ને, એનો વિડીયો લેતા હતા ને, મને જો બારે જોવા મળ્યા. અહીંયા બારે હોતે નીકળી છે જો લૂમ. અહીંયા છેક વેલો પીગો હે જો, અહીંયા લટકતા હતા. આમાં આવ્યા છે પેશન ફ્રૂટ જો છે, અહીંયા છેક બારે પૂગી ગયા છે. બોલો કેવડો વેલો આયલો. અને આ ચંપો તો હાવ એટલે હાવ ગળી ગયો, ભાંગી દાડ કરી નાખ્યો. અને આ બધી ગયો. ગુલાબે એટલા ઊંચા ગયા. સવારે દીદી ગીતે અંબાતા નહોતા. સવારના વાગે ગયા છે 10, અને જો મસ્ત તડકો નીકળી ગયો છે. અને આ મીરા સામે વાળા વાડી હતી ત્યાંથી આવી ગઈ, અને એ બધા ગયા છે બાજુ વાળા ત્યાં માંડવી એવા. અને જામફળ જો આવ્યા હે, પણ હે ને મીરા રહેવા નથી દેતી, કાચા ઉલારી જાય, તોડી ફેંકી દે. ધર્રા રે બા પાહા તોડાવે. કા જામફળ તું ખાઈ જાસ ને? હું નથી ખાતી, જા અહીંયા ફેંકેલા રહ્યા. કા ધરારી ને બાપા તોડાવે જાજે. પછી એક બટકું ભરી અને ફેંકી દે. એટલે જા જામફળ તો અસલ આવ્યા છે, પણ રોજ તોડાવે 2-3 દીમાં. એટલે કેડ રસ્તામાં છે, હવે આપણે કાઢવી છે, કારણ કે અહીંથી ટ્રેક્ટર ભર્યું નીકળે
હે ખરી જાય છે જો કેવી પાકી કે પવનના ખરી જાય છે હું ખરી જઈશ ખડી જાય તું ખેરી નાખસ કે પવન ના ખરી જઈશ તું ઉષામાં પાસે તોડાવતી નથી જામફળ જો હું ધોરિયો નીંદું હું ને તો મને નીંદાવા લાગે જો એના હાથમાં ખડ નીંદવા લાગસ વાહ લાવ હાલો હવે આગળ આગળ મંડો લેવા આપણે સામેની સાઈડ તોરિયો નીંદાઈ ગયો વાડીની ઓલી બાજુ હવે નીંદતા નીંદતા અહીં પૂગ્યા છે હવે રોડ સુધી નીંદવા જવાનો હે અને અહીંયા મીડા કેળ કાઢવા કારણ કે આપણે હોહરવી રસ્તાને છે ને કોરે હતી કેળ ઉનાળામાં આપણે બધી કાઢી નાખી પણ આ પાછી ફૂટી નાવડી થઈ ગઈ કારણ કે રસ્તામાં જ છે ટ્રેક્ટરમાં ભર્યું ટ્રેક્ટર નીકળે તો નડે એટલે કાઢવી પડે એમ છે એકવાર મેં કાપી નાખી તો પાછી ફૂટી હાલો મીરા ફેંકી આવો હાલો ઉપાડો હાલો શેઠ આવડી મોટી ચોટે ઓલી તૈન મેં ઉનાળામાં વાવી છે જેવડી નીવડી નાની નાની છે એ તો હું આગળ નીંદી લઈશ ખડતો મૈયાને ખબર મહારાષ્ટ્રમાં નકરી કેળું જ વવાય છે એટલે મૈયાને ખબર પણ એને પાણી પાવું પડે ને ડોલ ભરીને જવું પડે ને તમે બે એક એક વાવી આવો જાઓ કોદારી લેતા જાવ ને એક પાણીની ડોલ ભરતા જાવ થાવી છે થાહ શેઠે ક્યાં નડે છે જો અહીંયા વાઘ નીકળું ને ઘેટા એટલે મીરા હે ને દોડીને ઓયડીમાં ફોન લઈ આવી કાજલ બેન વિડીયો ઉતારો જલ્દી મને કે જો દોડીને લઈ આવી તા છે ને વાઘ ક્યાંય પહોંચી ગયો દોડીને ગઈ અહીંથી ઠેઠમાં વાડીએ દોડીને ગઈ વાઘનો વિડીયો ઉતારવા આટો હતી એને એવી ખબર પડે કાન વિડીયો ઉતારે અને મને આ આગળ આગળ નીંદાવે હે મીરા વહી ગયો તઈ તું ફોન લઈને પહોંચી દોડી દોડી અને ઓલી ઘોડા ગાડી ક્યાં પડી ગઈ હતી ઘોડા ગાડી ક્યાં પડી ગઈ હતી હાંડિયા ગાડી ક્યાં પડી હતી ક્યાં પડી ગઈ મને સમાચાર દીધા કાલ છે ને ક્યાંય રોડ ને કાંઠે હાંડિયા ગાડી કાજલબેન પડી ગઈ હતી પછી કોઈને લાગ્યું કોને લાગ્યું ગોલાને કેવું લાગ્યું અત્યારે વાતો નથી કરતી આખરી મોઢું બંધ નહોતું કેવી વાતો કરતી હતી કાજલબેન હું હોકારો દઈ દઈને થાકતી હતી હવે એને વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું એટલે એને બોલવાનું બંધ કરી દીધું અને ગીતે કેવા ગાતી ગીત ગાતો ત્યાં ઢગલા પાસે પડી ગઈ હતી પછી તું જોવા ગઈ હતી નહોતી ગઈ ત્યાંથી જોતી હતી છે એની ભાષા બહુ સમજાય નહીં મહારાષ્ટ્રની બોલે એટલે થોડું થોડું અમે સમજીએ હમણાં 20-25 દિવસથી આવી છે ને એટલે અમે થોડું થોડું સમજી એ મોર મને નિંદાવે મોટું મોટું ખડું પાડીને મારા વાવણી એમ નાખે અને જો વા શેઠે કેળના રોપડા રોપે છે વેલા બેલા ઉપાડે છે ને એવું કામ હાલે છે ને આપણે હવે નીંદતા જે રોડે પહોંચી ગયા છે અહીંથી ધોર્યું અહીંયા આપણી દાંતેડી છે તો એટલું આપણે નીંદવા રહેશે અને હજી આ કોર બાકી છે કારણ કે આ કોરે થોડું થોડું હોય જો બદામ નીચે જઈને ઊભી રહી ગઈ બદામ ખાવા હાટું ઊભી રહી છે ત્યાં આપણે આગળ પહોંચશું ને એટલે આપણે કહે કાજલબેન આમાં બદામ તોડી દો ની એટલે રાહ જોઈને ઊભી તો 11:30 થઈ ગયા છે અને આપણો શેઠો નીંદાઈ ગયો ને દૂધીને વેલો છે અહીંયા શેઠે પણ એક દૂધી હજી આવી નથી ચોમાસામાં વાવ્યો છે વેલો જો મસ્તનો હે ફૂલે ઉઘડે અને જો એક કેર અહીં રોપી દીધી અહીંયા 2 લીંબોર્યું છે મીરા તને બોલાવે જા વાળીએ અને આ આપણે ઉનાળે એક રોપી હતી હજી આવડી જ છે અને એક અહીંયા રોપી અત્યારે થાવી છે થાય છે એટલે રોપી દીધી છે અને અહીંયા બે છે ને આપણે ઉનાળે રોપી દીધી લીલી તો છે ફૂકાણી નથી મીરા તને મયો બોલાવે જા વાળીએ કાચી બદામ ખાઈ છે તોડાવીને મારા પાસે અહીં 2 સીતાફળી વાવી છે એ આવડી જ થઈશ વર્ષ દિન થઈ ગઈ કારેલા તો આપણે ઘણા ખાધા હવે એક કારેલો આમાં દેખાતું નથી અને આ હવાની મારી વાહન તો ફરસ અને આ 2 ફરક વાવ્યા તો એક આવડો થયો ચોમાસામાં 2 નહીં ખાતા એમાં જો ડોકા બકરું બાઠી ગયું તો રોડનો કાંઠો હોય ને ઢોર ને બકરાને બધું લાગે અને આ જો કાચી બદામ અને મરપે તોડાવી એમાંથી અને શું કે ખબર કાજુ બદામ તોડી દો
કાજુ બદામ કહેવાય એને. વાહ. હે હજી તોડી દો. કાજુ બદામ નો ફોટો પાડો એમ. ઠીક, કાજુ બદામ નો ફોટો પાડો લ્યો. અને આ જો આપણે અહીંયા દાણાનો ઢગલો કર્યો તો. ધૂળમાં બહુ જ દાણા હતા ને તો કીધું ખેતરમાં આપણા ધૂળ પાથે છે ને તો ઉગી પડશે નકરા અરોડા. તો કે આપણે અહીંયા છે ને શેઠે ઢગલો કરી દીધો. પછી કીધું મજૂરને કીધું તમે વીણી લેજો. પણ એને કાંઈ વીણા નહીં. 3 દિવસ ઘીરે બેઠા તો પણ ઉગવા માંડ્યા જો. કેવા સરસ મોટા મોટા દાણા હતા. અને આપણે કંઈ વીણવાનો ટાઈમ નથી. જો કેવા સરસ મોટા મોટા નકરા દાણા હે. અમે મજૂર છે એને એ નવરા છે એને કીધું તું વીણજો. કોઈને વીણવા નથી, નવરા હોય ને તઈ તમે દ્યો ને તૈયાર તો ખાવા વાળા છે. અત્યારે 12:30 થઈ ગયા છે અને મમ્મી આવી ગઈ છે અને બધાને કપડાને ઉલટ પુલટ કરે, સુકાઈ જાય તડકો નીકળે. અમારી હમણાં 11 વાગે સ્કેમ થઈ ગયો, સ્કેમ 11. માસીએ પેલા અમને કીધું કે હું કહેવાય તમે આ રસમાં બ્લેન્ડર મારી દેવા, મને રસમાં બ્લેન્ડર મારવાનું કીધું. મામાને બટાકા સુધારવાનું કીધું કે તમે કરો તો હું ગોરો ભરી દઉં. અમે તો ઈ કર્યું તો કઈ ગોરો નો ભર્યો, ઈ અત્યારે અમારે ભરવો ગોરો ભરવો પડે. મેં બટેટા સુધાર્યા ને એને બ્લેન્ડર માર્યું રસમાં. અને ઈ જો હજી શું બનાવે છે દીદી? પૂરી બનાવે. લોટ બાંધી પૂરીનો. પછી બધાને પૂરી દેવાના પડે. હા, બધાને ઘરમાં પૂરી દેવાય. પછી ઘરમાં દઈને પૂરી દેવાના. દીદી પૂરી બનાવે છે, લોટ બનાવે છે, શાક અત્યારે સીટી મારે છે. જો આજે તો પૂરી બનાવી ને મુકુંદભાઈ ને કામે લગાડી દીધા. મુકુંદભાઈ પૂરી તરવા બેસાડી દીધા. બનાવવા માંડ્યા છીએ આપણે. તો અહીંયા સેફટી ફર્સ્ટ, તેલ ઉડવાનું જ હોય. ચડ્ડા પહેલા હોય તો ધ્યાન રાખવું પડે. પેલા તો તેજે તે પૂરી મૂકી કા તેજ ને પેલા પૂરી મુકાવડાવી. તેજ ને અમારે હું બનાવવું પૂરી મૂકવા ગયું એવું પાછું આવ્યું. એમ નહીં, તેજ ને આપણે શું બનાવવું હે? ને આપણે માસ્ટર શેફ બનાવવાનો છે. હા, એટલે અમે એને શીખવાડતા હોય. અને અહીંયા મારા વૃંદભાઈ લુવા બનાવે છે. અહીંયા હું દબાવતી જાઉં છું અને મુકુંદભાઈ તરે છે પૂરી, ગરમા ગરમ પૂરી. અમારી દીદી ને હે ને એમ પહોંચી ન શકે આમ ક્યાં, એટલે અમારે બધે કરાવવું પડે ભેગું કામ. હા, ભેગા ને ભેગા હોય અમારા વૃંદ ને મુકુંદ. તે છે અમારો ભેગો હોય. શું કરે તે જ પૈકે નથી લાગવા. અમે હે ને દીદી ભેગા રહી માસ્ટર શેફ થઈ ગયા. અમને અડધું રાંધતા તો આવડી ગયું. એક અમારી દીદી એકલી નો રાંધતી શકે. બે જણા ભેગા જોઈ કોક ભેગું જોઈ. તમને સિંધવા વાળું કોક જોઈ ને હું તમને સિંધે રાખો, તમે કઈ રાખો એટલે તમને બે ને આવડે. તમે ઉભા, તમે કાલ ઓલી સેન્ડવિચ માં અમે બને ભરી દેતા. કાલ સેન્ડવિચ નહોતા બનાવ્યા, કાલ ગપ ગોટા બનાવ્યા. થોડાક ટાઈમ પહેલા, few days later એમ. थोड़ा आड़ा होड़ा हो जाता है पर हम एक्चुअल में किचन के अंदर होते हैं जब काम मेन काम हमारा होता है. મેન કામ આ લોટ લઈને વયો જાવ તમે કરી મૂલ્યો. લોટ મેન કામ તો છે. અમારે આટલી પૂરી થઈ ગઈ એટલે ખાઈ લે. હું તેલ લઈને વયો જાઉં છું કરો છે પાણી તળો એમને હું આ દબાવવાનું લઈને વહી જાઉં, તમે ખાવ છે મેં સેવા તાલીમાં દબી લઈ. હાલો મોડું થાય, મમ્મી ની વાડીએથી આવી ગયા બનાવી નાખે. અત્યારે જો 5:30 થઈ ગયા છે. क्या कहना चाहते हैं आप जनता को? हम जनता को कहना चाहते हैं अब हम नवरे हो गए हैं, अब हमारा टाइम नहीं जा रहा है तो कुछ हम मीटअप रख रहे हैं कल सुबह वाड़ी पे. ए हाँ जाना. देखो हमारे इंस्टाग्राम में 100 फॉलोवर 10 फॉलोवर हो गए ना तो हम सोच रहे कि एक मीटअप रख देते हैं. तो लोकेशन और टाइम आप कमेंट कर दीजिए और देखिए ये सब हमारे मीटअप के लिए जो जगह तैयार कर देंगे साफ सफाई करके, इसलिए ये बोला है. अभी बुलाए हैं, देखो फॉलोवर आए, अभी हमने कहा अभी सो रहे हैं इसलिए चक्कर मार रहे, वेट कर रहे हैं हमारा. हमें इतना विश्वास नहीं था कि हमारे 10 फॉलोवर हो जाएंगे पर हो गए हैं. बहुत मेहनत हुई लगी है, हम जारी रखेंगे तो हमारे कल 11 फॉलोवर हो जाएंगे. सही बात है. आप दीदी आप क्या कहना चाहती हो? कहाँ चले? उसके ही फॉलोवर है सारे, ऐसा? कॉलेज से ही तो आते हैं हमारे कहाँ. स्टूडेंट के फॉलोवर है 10 फॉलोवर. मतलब 10 ही स्टूडेंट उसे अच्छे लगते हैं, बाकी सब अंदर से परायणे मार्क लेने के लिए मैडम मैडम बोलते हैं. ऐसा है क्या? आप क्या कहना चाहते हो? तो 10 फॉलोवर ही क्यों आए? तो 10 फॉलोवर ही क्यों आए वो बताओ ना.
1520 कितने को पढ़ाते हो, कितने को हैं? કેટલાને ભણાવો? કેટલાને ભણાવો છો ભાઈ? બેન સોરી બેન કેટલાને ભણાવો? 500 એના 50 નો આવ્યા. हमें थोड़ी बात ऐसी लग रही है कि 500 स्टूडेंट को पढ़ाती और उसमें से 10 स्टूडेंट आए हमारे लिए अच्छी बात होती है. 10 स्टूडेंट को हम इसमें से पता इंटरनल मार्क ज्यादा देना चाहते हैं तो कृपया अपना नाम कमेंट कर दीजिए व्लॉग में, तो आपको इंटरनल मार्क ज्यादा मिलेंगे. जो नाम कमेंट करेंगे ना उसको इंटरनल ज्यादा देंगी दीदी. નહીં હાચન વ્લોગ માં એવું કહી દે જે મારા વ્લોગ જોતા હોય ને જે સ્ટુડન્ટ ઈ છે ને આમાં કમેન્ટ કરે એનું નામ લખેલું હોય એને પૂરેપૂરા ઇન્ટરનલ માર્ક આપીશ. હવે પકડા હે કે કોણ સ્ટુડન્ટ વ્લોગ જોવે કે નથી જોતા. બધા જોવે એમ કે ને હવે પકડાશે. હાલો કોણ જોવે છે ને કોણ નથી જોતા. અને કોઈ સ્ટુડન્ટ એકબીજાને કહેતા નહીં કે આવી રીતનું છે એમ. ખાલી કોમેન્ટ કરી દો સાયલેન્ટલી, કોઈને ખબર ના પડવી જોઈએ આપણે. અનિતા દીદી આવી ગઈ, મહેમાન આવ્યા છે અને ભાભી આવી ગયા છે. હે રૂન ને તેડવા રૂન ને તમારે દર વેકેશન માં રોકાઈ જવાનું હોય. આપણે તો જાવું જ નથી. 6 તારીખ કેટલા દિવસ રોકાવા? આ છે આપણે જો બુધવાર કે દી? જેદી બુધવાર હોય તો કાંઈ વાંધો નહીં તો 4 દી જ રોકાવાનું રહ્યું. ઓય તા તો 4 તારીખે વેકેશન ખુલી જાય ને. હા હા વેકેશન માં ડાન્સ પ્રેક્ટિસ તો ચાલુ થઈ ગઈ છે. ડાન્સ એવું ડાન્સ બાન્સ ન કરવાનું હોય એટલે તો હું ક્યાં જાઉં. ગયો 30 તારીખે છક્કે પે ચોક્કા. અહીંયા રહ્યો નહીં તો લે. હા આવ્યા તેડવા તો જાવું જ ને. કહું તો 6-7 તારીખે જ જાત. આપણે વાત થઈ ગઈ હતી નો જવાય. નો જવાય જો તેજ ને ભેગો લેતો દાદા ને તું. તેજ ને ભેગો લેતો દેશ તો એમ કરશે. તેજ ને તો હું ભેગો લેતો જાય અમદાવાદ. આવું હે ને. જો અત્યારે હે ને દીદી આવી ને તો દીદીએ પેશન ફ્રૂટ નું શરબત કરી મોટી દીધું. દીદી આવી ને નાની દીદી શરબત. હા એવું કર્યું. અમે રીલ શૂટ કરી એટલે અમારે બનાવવાનું તો હતું જ તો યાર, એટલે પાછું આપણે બનાવ્યું. સરસ છે ને, પાઇનેપલ છે એટલે આવે આના બહુ ફાયદા. જે આવે ને બધા બીએ લઈ જઈશ. બી લઈ જાય પેશન લઈ જવા. પેશન ફ્રૂટ ની લઈ જાશો એટલે એની અંદર થી બી તો આવશે. કુંડામાં ઉગે વેલો જ હોય. કુંડામાં ઉગશે. હા અગાસીમાં અગાસી ઉપર વાવ દેવાનો. અગાસી માં આયલો જાય. બાજેવાળાને કે તમે તોડીને ખાજો. હા નેટ કોક તો ખાશે એમ બે ખાવાનું. મૂડી અમારામાં બાકી તમારામાં. જેનામાં ખરે એને ખાવાનું.